अन्य समाचार सुरेन्द्रनगरથી અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર। ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરતો હતો તે સમયે અકસ્માત સર્જાયો છે। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને લઈને ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। तो 3 लोकोना मौत निपज्या छे। गमकवार अकस्मातमां जे प्रकारथी जे सामे आवी रह्यो छे 3 लोकोए पोतानो जीव गुमावવાનો वारो આવ્યો। कार અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના। ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કરમાં 3 લોકોના જીવ ગયા છે। મહત્વનું છે કે અકસ્માતમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। પરિવારમાં હાલ શોકનો માહોલ। જે પ્રકારથી સતત વધતી અકસ્માતની જે ઘટનાઓ છે। સંવાદદાતા અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રાનો પરિવાર મોડી રાત્રે અમદાવાદથી ઇકો કારમાં પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન ધ્રાંગધ્રા હાઈવે છે, હાઈવે પર હરિપર ગામના બ્રિજ પાસે બ્રિજ ઉતરતા સમયે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા જે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ છે ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। મૃતકોમાં એક ઇકો કારના ચાલક, એક મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે। જ્યારે ઇજાગ્રસ્તમાં 4 વ્યક્તિઓ છે તેમાં એક અંદાજિત 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। હાલ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા અને એને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ। રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર।